આપણે આપણા જીવનમાં જોઈએ છે કે ઘણા લોકો બહુ ઓછી મહેનતે પણ વધુ પૈસા કમાતા હોય છે, જ્યારે ઘણા બધા લોકો વધારે મહેનતે પણ જોઈએ તેટલું નથી કમાતા. તો આના માટે આપણે સમજવું પડશે કે પૈસાને આકર્ષિત કરવા માટેનો નિયમ શું છે. પૈસા પણ એક એનર્જી છે, જેમ આપણે બધા એનર્જી છે. હવે આપણે આપણા બિહેવિયર સામે જોઈએ કે આપણે કોઈકના આગળ પ્રેમથી બોલાવીએ તો સામે આપણને રિસ્પોન્સ પણ એવો પ્રેમભર્યો જ મળશે, અને એ વ્યક્તિને પણ થશે કે હું આની સાથે વાત કરું કે મતલબ સંબંધો સારા રાખું. પ્રેમ મતલબ કોઈ પણ ટાઈપનો પ્રેમ. એવી જ રીતે અગર આપણે કોઈની જોડે સારો વ્યવહાર નથી કરતા તો સામે બી રિસ્પોન્સ એવો જ આવવાનો છે, સામેથી આપણને સારો વ્યવહાર નહીં મળે. તો જે આપણે બહાર કાઢીએ છીએ પ્રેમ અથવા તો ગુસ્સો, ફ્રસ્ટ્રેશન કે જેલસી કે ગમે તે સેમ વસ્તુ આપણી સામે આવે છે. તો આ એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે લાઈક એટ્રેક્ટ્સ લાઈક. બરાબર, અગર આપણે પ્રેમ આપીશું તો પ્રેમ મળશે, ગુસ્સો કરીશું તો ગુસ્સો મળશે, જેલસી કરીશું તો જેલસી મળશે. તો હવે આ સેમ વસ્તુ પૈસા જોડે છે. નાનપણથી અત્યાર સુધીમાં આપણામાંથી ઘણા ખરા જોડે એવું થઈ ગયું હોય છે કે વારંવાર એવું સાંભળવામાં આવ્યું હોય છે કે જેના લીધે આપણા માઇન્ડમાં એ ફીડ થઈ જાય છે કે ભાઈ પૈસા કમાવા બહુ ઇઝી નથી, કે પૈસા તો હાથનો મેલ છે, કે પૈસા કોઈની પાસે ટકતા નથી, કે પૈસા આવે તો વ્યક્તિ સારું રહેતું નથી. આવા કોઈ પણ ભાવ આપણા મનમાં જે આપણી માન્યતાઓ બિલીફ્સ ક્રિએટ કરે છે, તો આ વસ્તુને આપણે આપણું ચેન્જ કરવું પડશે, આપણી માન્યતાઓ આપણે ચેન્જ કરવી પડશે. તો એના માટે આપણે 4 શબ્દો બોલવાના છે. ફિલિંગ્સની સાથે મનથી બોલવાના છે ને રોજ બોલવાના છે. આપણે જ્યારે પણ યાદ આવે ત્યારે બોલો, પણ દિલથી બોલો. પહેલા આપણે કહેવાનું છે સોરી મની. સોરી મની એટલા માટે કે ભાઈ અત્યાર સુધીમાં કોઈ પણ અગર પૈસાને રિલેટેડ આપણામાં નેગેટિવ બિલીફ્સ છે તો એ આપણે કાઢી રહ્યા છીએ. બીજું, પ્લીઝ ફોરગીવ મી. પ્લીઝ ફોરગીવ મી એટલા માટે કે ભાઈ અત્યાર સુધીમાં મેં જે પણ ખોટી ધારણાઓ પૈસા માટે રાખી છે એના માટે હું માફી માંગુ છું. થેન્ક યુ મની. થેન્ક યુ મની એટલા માટે કે નાનપણથી લઈને અત્યાર સુધી પૈસાથી તમે જે પણ વસ્તુ ખરીદી છે કે તમને જે પણ વસ્તુ મળી છે એના માટે દિલથી ધન્યવાદ. અને આ વસ્તુ તમે તમારા રૂટીનમાં રાખો કે તમે આસપાસ જે પણ વસ્તુ જુઓ જે તમે પૈસાથી ખરીદી છે કે જે તમને પૈસાથી મળી છે એના માટે ધન્યવાદ આપો કે હું એટલો ભાગ્યશાળી છું, હું એટલી ભાગ્યશાળી છું કે હું આ વસ્તુ પૈસાથી ખરીદી શકી છું. એ નાનામાં નાની 1 રૂપિયાની પેન હોય કે મોટામાં મોટી ગાડી અને બંગલો હોય, ઘર વખરી હોય, અનાજ હોય, સામાન હોય, ફોન બિલ હોય, ગમે તે હોય, બધા માટે થેન્ક યુ, ધન્યવાદ વ્યક્ત કરો. અને છેલ્લું, આઈ લવ યુ મની. હું પૈસાને પ્રેમ કરું છું. પૈસાને આકર્ષિત કરવા માટે એને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ વસ્તુ તમારામાં હોવો જોઈએ કે પૈસા સારા છે, એ મારા જીવનમાં આવવાથી મારું જીવન સારું થઈ રહ્યું છે અને હું બીજાના જીવનમાં પણ ચેન્જીસ લાવી શકું છું. કે આપણે આપણા ઘરના રિલેટિવ્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ બધાને આપણે સારી રીતે રાખી શકીએ અગર આપણી પાસે ભરપૂર માત્રામાં પૈસા હોય, મતલબ આપણને જેટલા જોઈએ છે એટલી માત્રામાં પૈસા આપવાથી. તો આઈ લવ યુ મની એટલા માટે એ બોલવું જરૂરી છે. તો આ 4 શબ્દ બોલો અને આ મેં જે ડિટેલમાં તમને એની પાછળની જે ભાવનાઓ સમજાવી એની સાથે બોલો. સોરી મની, પ્લીઝ ફોરગીવ મી મની, થેન્ક યુ મની, આઈ લવ યુ મની. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.